નમસ્કાર મિત્રો, આ છે ઇલેક્ટ્રોકોટરી. મતલબ ઇલેક્ટ્રિસિટીને ડાયરેક્ટ હીટમાં કન્વર્ટ કરી અને સ્કિનના કે અલગ અલગ કોટરાઇઝેશન કરવાનું હોય મેડિકલમાં, તો એમાં ઉપયોગ થાય છે. તો સૌથી પહેલાં તો આને આપણે અહીંયાથી ડાયરેક્ટ 80 વોલ્ટમાંથી આપણે કરંટ અહીંયાથી સપ્લાય થાય. પછી અહીંયા છે એનો વોલ્ટેજ ને હીટ કંટ્રોલ થાય. અહીંયા છે તો હીટ કંટ્રોલ છે, અહીંયાથી વોલ્ટેજ અને લાઇટ કંટ્રોલ છે. તો આવી રીતનું કંઈક એનું રેગ્યુલેટર હોય છે. અને અહીંયાથી એના બે છેડા હોય જે બાયપોલર ટાઈપ કહેવાય. તો એ છે એ કનેક્શન અહીંયા સુધી હોય છે. આપણે અહીંયા ઇલેક્ટ્રિક જે કોટરીની પેન્સિલ હોય જે અહીંયા હીટ થાય, ટૂંકમાં લાઇટ ચાલુ થાય એટલે અહીંયાથી હીટ થાય અને પછી આ સ્કિનના અલગ અલગ મસા છે કે કોઈ કપાસી છે કે કોઈ એક્સ્ટ્રા ગ્રોથ છે, તો એ બધું કાઢવા માટે, રિમૂવ કરવા માટે ઉપયોગમાં આવતી હોય. રિમૂવ કરતી વખતે અહીંયાથી આ છાપ છે, આ સ્વિચ છે, એને ઓન રાખી અને પછી વર્ક કરવાનું હોય છે. અહીંયાથી લાઇટનો સોર્સ છે, અહીંયાથી લાઇટ આવતી હોય છે, આ લાઇટનો સોર્સ છે. તો આવી રીતનું મિત્રો આ કંઈક કામ કરતી હોય છે. અને ખાસ આનો પ્રિન્સિપાલ એ હોય છે કે ઇલેક્ટ્રિસિટીને હીટમાં કન્વર્ટ કરે અને હીટ છે એ આપણે સર્જિકલમાં કેવી રીતે ઉપયોગમાં આવતી હોય છે. ધન્યવાદ.